તો આપણે ત્યાં ન રાખવા જોઈએ. એ માનસિકતા વ્યક્તિના જીવનમાં આવી જાય એટલે છોકરાનું જીવન બદલી જાય. હું ઘણી વખત કહેતો હોઉં છું કે છોકરાને પોતાના પગભેર થવા માટે મા બાપે ક્યાંક ક્યાંક એવા પગલાં લેવા જોઈએ જેથી કરી અને મોટા થઈ અને એને એમ ન ખબર પડે 8મા ધોરણવાળા 9મા ધોરણવાળા છોકરાઓના મનની અંદર કોઈને મારી નાખવાના વિચાર આવે તો એ સંસ્કારની સંસ્કૃતિ ક્યાંક જાય. ઘરેથી જ શીખવાડે, કોઈનાથી બીવાનું નહીં, જે હોય ને કહી દેવાનું, પછી હું બેઠો છું. તો આ છોકરો મોટો થઈને તમને મારવામાં વાર કરશે નહીં. અને એ શિક્ષણ ગુરુ જ્ઞાન ગુરુકુલમાંથી જ મળે, સારા સંસ્કારનું. એટલા માટે પાઠશાળામાં ભણવા જવું જોઈએ. અને છોકરાને છે ને બહુ એવી સંપત્તિ, આજકાલ બહુ એવું થઈ ગયું છે કે લોકો બધાને કાર લઈ દે પણ સંસ્કાર ભૂલી જાય છે. આજનો સમય એવો ચાલે છે, જે માગે એ લાવી આપો છો, વાંધો નથી, પણ હારવાર સંસ્કારે આપતા રહો થોડા થોડા. એક નાની દીકરી હોય, એ નાની દીકરીના પપ્પાને કે મને એક ઢીંગલી લાવી આપી દો, તો એને પપ્પા ઢીંગલી લઈ આવે, પણ હારે શું લાવે? દુપટ્ટો. સમજાય? તો આપણે એ સંસ્કૃતિમાં જીવીએ છીએ જ્યાં નાની ઢીંગલી લઈએ ને તો એનો દુપટ્ટો લઈએ. મહાદેવભાઈ હમણાં સરસ ચર્ચા કરી ત્યારે એણે એક બહુ સરસ પોઈન્ટ મૂક્યો અંદર કે ભગવાન રમતા હતા ત્યારે જે ઉપર પહેર્યું હતું તો ઉપર ખેસ હતો. શું કામ? આપણે એ સંસ્કૃતિમાં જીવીએ છીએ જ્યાં ઢીંગલી લઈએ તો દુપટ્ટો લઈએ છીએ. હવે તો ખાલી પટ્ટા જ રહ્યા છે. આ દુઃખ સાથે કહેવું પડે વાલા. પછી સમજી લો એ દીકરી મોટી થાય તો ઢીંગલી રમે ક્યાં સુધી? થોડા સમય સુધી. પછી ઢીંગલીને મૂકી દે ને સાઈડમાં. પછી તો કે મોટી થાય એટલે એના માટે સાયકલ, ગાડી. થોડો સમય થાય પછી એની જાતે લગ્ન કરે તો જેમ ઢીંગલીને મૂકી એમ એને મૂકી દે, એમાં વાર ન લાગે. પણ સંસ્કારનું સિંચન હોય ને તો એ ખાલી દુપટ્ટો એની મર્યાદા છે. શું છે? મર્યાદા. એ મર્યાદા પહેલેથી બાપ શીખવાડી દે, બેટા આ નાની ઢીંગલી છે ને એને દુપટ્ટો રખાય તો એ છેક સુધી દુપટ્ટો રહે, તો ગળે પટ્ટો ન બાંધવો પડે. પણ અત્યારે ભણેલા ને ભણાવવા નકામા. ખાલી સિલેટ હોય તો એમાં કંઈક લખી શકાય, પણ ભરેલી હોય એમાં શું લખવું? અને આવું કહેવાય નહીં. આવું કહીએ તો કે આમને કથા કરવા નહીં બોલાવતા. તો કહેવાનો તાત્પર્ય એ છે કે છોકરાઓને એટલી બધી સુવિધાઓ ન આપવી જોઈએ. આપવી જોઈએ જરૂર, પણ એટલી બધી તો ન જ આપવી જોઈએ કે પોતાના સંસ્કાર ભૂલી જાય. નહીતર આજનું છોકરું થોડું આ વૃદ્ધાશ્રમ બંધાય. શું કામ બંધાય? શેના માટે બંધાય ભાઈ? કોણે બંધાવ્યા? જેટલા જેટલા ભણેલા છે ને એના જ મા બાપ વૃદ્ધાશ્રમમાં છે, અને જેટલા અભણ છે ને એના એકેના મા બાપ વૃદ્ધાશ્રમમાં નથી. તપાસ કરજો ક્યારેક. જેને તમે ભણેલા કે એકચ્યુઅલી વાળા છે ને, જે એના જ માતા પિતા વૃદ્ધાશ્રમમાં છે, અને પછી પાછા ત્યાં પંખો દાનમાં દેવા જાય. મા બાપ છે ને ત્યાગની મૂર્તિ છે. મને એક સરસ મજાનું એક ઉદાહરણ યાદ આવ્યું, કહું આપને. એક વખત એક માતા પિતાએ એના દીકરાને એટલો ભણાવી ગણાવીને હોશિયાર કર્યો. માતા પિતા ખેડૂત હતા. હવે મા બાપને બિચારાને કંઈ ખબર પડે નહીં, એ કંઈ ભણેલા હતા નહીં. એને એટલી ખબર પડતી હતી કે આ મારો દીકરો છે. અત્યારના છોકરા નથી મોટા થઈને કહેતા તમને કાંઈ ખબર ન પડે. તમે જુઓ
માના ખોળામાં છોકરું રમતું હોય, એ રડતું હોય તો માને ખબર પડી જાય કે આને પેટમાં દુખે છે કે માથું દુખે છે. હવે એ મા ડૉક્ટર છે નથી, છતાંય ખબર પડી જાય. મારા છોકરાને ભૂખ લાગી છે એ કેવી રીતે ખબર પડી જાય? એ માને પડી જાય. અને પછી આપણે મોટા થઈને કહીએ કે તમને ખબર ન પડે, તો આટલી બધી તને ખબર પાડી કોણે? તો એ છોકરો ખેડૂતનો દીકરો ધીરે 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 કરતા એટલી ઊંચી પોસ્ટ ઉપર પહોંચ્યો કે એને વિદેશ જવાનું થાય, સારામાં સારી પોસ્ટ. પણ મા બાપને ગામડે રાખે. પછી એણે લગ્ન કરી લીધા અને સિટીની અંદર એની ઘરવાળી પાછી આ જમાનાની, એટલે તેના મા બાપને કંઈ ત્યાં લઈ ગયો નહીં. મહિને 2 મહિને આંટો મારવા આવે તોય મા બાપ ખુશ થાય કે મારો દીકરો તો આવે તો છે. મુંબઈની અંદર સરસ મજાનો રહે, સારો બિઝનેસ ચાલે. પછી આવતોય બંધ થયો. પછી ખાલી ફોનમાં વાત કરે, અઠવાડિયે, 15 દિવસે, મહિને, 2 મહિને. પછી તો ફોને બંધ થઈ ગયા. મા બાપને એમ થયું કે આ ગયો ક્યાં? ફોન કરતો નથી. પહેલાં તો આંટો મારવા આવતો હતો, હવે તો ફોને કરતો નથી. એટલે એના પિતાજીને એમ કે ભાઈ કંઈ કામ હશે. પછી રાતે છે ને દાદાને ડોસીમાં બેઠા હોય ને વાત કરતા હોય, હમણાં મોટાનો ફોન નથી કેમ, હમણાં નાનાનો ફોન નથી કેમ. એટલે એ ડોસીમાં એ દાદાને કીધું કે ઓલાનો ફોન તો કરો. એટલે દાદાની પાસે નંબર હતો. ફોન કરે તો ફોન ઉઠાવે, અને ફોન ઉઠાવીને પછી એમ કે કોણ બોલો? તો કે પિતાજી. તો એ એમ કે આ તો રોંગ નંબર છે. આમ કરીને ફોન મૂકી દે. આવું 1 મહિનો ચાલ્યું, 2 મહિના ચાલ્યા, 1.5 મહિનો, 1.5-2 મહિના ગયા આવી રીતે. 1.5-2 મહિના આવી રીતે ગયા. અને પછી દાદાને એમ થયું કે લેને આ કાર્ડમાં એડ્રેસ તો છે, એ ન આવે, ફોન ન ઉપાડે, કાંઈ નહીં, હું ત્યાં સીધો પહોંચી જાઉં, એને મજા તો છે ને. આ ચિંતા કોણ કરે? માતા પિતા કરે. એટલે દાદા તો બિચારા રેલવે સ્ટેશનની અંદર ટ્રેનમાં ગયા, મુંબઈ સ્ટેશનમાં ઉતર્યા, ફોન કર્યો, કોઈ ઉપાડે નહીં. એડ્રેસ હતું કાર્ડમાં, એ એડ્રેસે ગયા તો મકાને બદલી નાખેલું, કોઈ કાંઈ પૂછે નહીં, કોઈને કાંઈ કહેવાય નહીં. હવે ખીચામાં પૈસા, ઘરેથી એ આશાએ નીકળ્યા કે મારો દીકરો છે ને, હું જઈશ ને તો મારા દીકરા પાસે પૈસા મારી પાસે જવાનો તો છે, આવવાને તો મારો દીકરો મને આપી દેશે, હું જઈ શકું. એ દાદા એક બિચારા નીકળેલા, સ્ટેશનમાં બેઠા, આખી રાત બેઠા. સવાર પડી, ક્યાંય એડ્રેસ નહીં, કોઈ ફોન ઉઠાવે નહીં. હવે જવું ક્યાં? ઘેર આવવાના પૈસા નહીં. એમાં એક વ્યક્તિ રાત્રે ટ્રેનમાં ઉતર્યો ત્યારે એણે જોયેલું કે આ દાદા અહીંયા બેઠા છે. અને સવાર પડી, પાછો એ ટ્રેનમાં ચડવા જતો હતો ત્યારે આ દાદાને ત્યાં જ બેઠેલા જોયા. એટલે દાદાને પૂછ્યું, દાદા કેમ આખી રાતથી અહીંયા બેઠા છો? તમારે ઘરે નથી જવું? તો કે બેટા મારે જવું છે, પણ મારો દીકરો અહીંયા રહે છે. તો કે દાદા એનું એડ્રેસ, ફોન નંબર? તો કે બેટા મેં ફોન કર્યા પણ ફોન કોઈ ઉઠાવતું નથી. દાદા મને નંબર આપો ને. દાદા કે બેટા એ ક્યાંક બહાર કામમાં હશે ને એટલે નહીં ઉઠાવતો. મા બાપ છે ને કોઈથી કોઈ દીકરાનું કે પોતાની આ સંસ્કારનું સિંચન જો સાહેબ, કોઈ દી એમ ખરાબ ન બોલે. એ જેવો છે એવો મારો દીકરો છે, આ નામ જ મા બાપ કહેવાય. એટલે દાદાને કીધું, દાદા તમારે કંઈ ખાવું છે? તમે કંઈ ખાધું? તો દાદા 2 દિવસથી ભૂખ્યા. દાદાએ પાણી પણ નહોતું પીધું. મારો દીકરો મળી જાય ને પછી એની હારે બેસીને હું ખાઉં. દાદાએ કીધું નહીં બેટા મારે કંઈ ખાવું નથી. એક કામ કરો, તમે મને નંબર આપો, હું ફોન કરું. દાદાની પાસેથી નંબર લીધો. એ વ્યક્તિએ ફોન કર્યો. ફોન કરીને પૂછ્યું, કોણ બોલો? દાદાની યારે વાત તો થઈ ગયેલી હતી, આ ભાઈને તમારા દીકરાનું નામ શું છે? એ દીકરો બોલ્યો, હું એ પોતે. ત્યારે પહેલા ભાઈએ એમ કીધું, સારું ભાઈ તમારા પિતાજી અહીંયા છે. એટલે દીકરાએ ફોન કટ કરી નાખ્યો. પછી એ વ્યક્તિએ દાદાને એમ ન કીધું કે તમારા દીકરાને તમને નથી મળવું.
દાદાને એમ કીધું, દાદા આ નંબર ખોટો છે, હવે આમાં ફોન નહીં કરતા, આ કોઈક બીજું ઉપાડે છે, તમારો દીકરો નથી ઉપાડતો. અને દાદા હું તમને ટ્રેનની ટિકિટ લઈ દઉં, હવે તમે બેસીને જાઓ. દાદા ભીડમાં ચડવા ગયા એટલે પેલી થેલીમાંથી એક સ્ટીલનો ડબ્બો પડ્યો નીચે, એમાંથી પેલા લાડવા ચૂરમાના નીચે પડ્યા. એટલે પેલા વ્યક્તિએ પૂછ્યું, દાદા તમારી પાસે ખાવાનું હતું તો આખી રાત ભૂખ્યા રહ્યા? તો દાદાએ કીધું, બેટા અમારા દીકરા હાટું લાવ્યો તો, મારી હાટું હતું. આ એની માએ એની હાટું મોકલ્યા હતા, મારા ભાગના નહોતા. એટલે આ સંસ્કારનું સિંચન છે ને સજ્જનો, એ મા બાપ જ આપી શકે. એટલે સંપત્તિ આપો. હું તો વારંવાર કહું, हिंदू ने अपने बेटे को ज्ञान नहीं दिया, सबने बेटे को कार दी लेकिन संस्कार नहीं दिया. दुनियाમાં તમારા દીકરાને તમે અઢળક વસ્તુ આપો, પણ યાદ રાખો, એને કહો કે ક્યારેય સંસ્કાર ન ચૂકતો એવી ભાષા પણ શીખવાડો. આ બ્રહ્માંડનો માલિક ભણવા જાય છે એનું કારણ શું છે? આ જ છે. એ એમ કહે છે કે હું ત્રિભુવનનો નાથ છું, ધારું તો એક આંગળીના ટેરવાની અંદર આખું બ્રહ્માંડ ઊંચું નીચું કરી નાખું, એટલે તાકાત ધરાવું છું. છતાં પણ મારી મર્યાદા એ છે કે મારા ગુરુની પાસે મારે ભણવા જવું જોઈએ. બે ભાઈ ગુરુના આશ્રમની અંદર, સાંદીપનીના આશ્રમમાં ગુરુની સેવા કરે છે. જોજો છે, ગુરુના પગ દબાવે, યજ્ઞના કાષ્ટ લેવા જાય, યજ્ઞની અંદર જે સમિધાઓ હોય એ સમિધાઓ લેવા જાય. 64 દિવસની અંદર ભગવાન 64 વિદ્યા ભણ્યા છે. ભણી ઉપનિષદ, જ્યોતિષ, વ્યાકરણ, છંદ, ધર્મ, રાજનીતિ, આવી 64 પ્રકારની વિદ્યાઓ છે. ભણી અને પછી ગુરુદેવને કહે છે કે ગુરુજી હવે અમને રજા આપો. બોલો ગુરુજી, ગુરુ દક્ષિણામાં અમે શું આપીએ? પહેલા ગુરુજી છે ને વિદ્યાર્થી ભણીને આવે એટલે ગુરુ દક્ષિણા માંગતા. આ એકલવ્ય પાસે અંગૂઠો એટલે જ માગ્યો ને ગુરુ દક્ષિણામાં. હા, બોલો ગુરુજી તમને તો ગુરુ દક્ષિણામાં શું આપીએ? ત્યારે સાંદીપનીએ તો ના પાડી, પણ સાંદીપનીના પત્ની જે હતા ગુરુ માતા, એણે કહ્યું મારે જોઈએ છે ગુરુ દક્ષિણા. બોલે શું? તો કે આજથી ઘણા વર્ષો પહેલા હું સોમનાથની અંદર દર્શન કરવા ગયેલી અને મારા દીકરાને દરિયાએ ખેંચી લીધેલો, એ દીકરો મારે પાછો જોઈએ છે. ભગવાન સીધા સમુદ્રની અંદર ગયા છે. સમુદ્રમાં જઈ અને એક પાંચજન્ય નામનો શંખ હતો, ત્યાં જઈને પૂછ્યું છે કે મારા ગુરુના દીકરાને લાવો. ત્યારે પાંચજન્યએ કાંઈ સરખો જવાબ ન આપ્યો, એટલે પાંચજન્યને ભગવાને ચીરી નાખ્યો. એમાંથી જે શંખ નીકળ્યો એ શંખ ભગવાને હારે લીધો, એ પાંચજન્ય શંખ એ હારે લીધો. પછી દરિયાને પૂછ્યું કે આ મારા ગુરુનો દીકરો ક્યાં છે? તો યમરાજા પાસે ગયા. યમરાજાને પૂછ્યું કે મારા ગુરુજીનો દીકરો ક્યાં? ત્યારે યમરાજાએ એક પોતાના ગુરુપુત્રને આપી અને ભગવાનની સ્તુતિ કરી, પ્રાર્થના કરી. યમરાજા પાસેથી પોતાના ગુરુના દીકરાને લઈને આવી અને પછી ગુરુ માતાને સોંપ્યો અને બે ભાઈઓએ આજ્ઞા માગી. ગચ્છતમ સ્વગૃહમ વીરો કીર્તિર્વામસ્તુ પાવની છંદાસ્ય યાતયામાની ભવંતીહ પરત્ર ચ. ગુરુએ આશીર્વાદ આપ્યા, જાઓ બે વીરો સુખેથી તમારા ઘરે જાઓ, તમારી ભગવાન કીર્તિ વધારે, તમારી શીખેલી વિદ્યા સદૈવ રોજ તાજી રહે. ગુરુના આશીર્વાદ લઈ ભગવાન કૃષ્ણ બલરામ મથુરામાં પાછા પધાર્યા છે. ગુરુકુલમાં ભગવાનના અનેક મિત્ર હતા. એમાં કાલની કથામાં એક શ્રીદામાની કથામાં આપણે કાલે પ્રવેશ કરીશું. ભગવાન વિદ્યાભ્યાસ કરી અને જ્યાં આવ્યા એક દિવસ અટારી ઉપર બેઠા છે ભગવાન. આજ ભગવાનને વ્રજ યાદ આવે છે. ઘણા દિવસ થયા છે, ઘણા દિવસથી ગોકુળ, ગોપી, ગાયો, યમુના કોઈને કંઈ યાદ ન કર્યા.
અને આજ મથુરાની અટારી ઉપર ચડીને મારો કૃષ્ણ રડે છે. દેવકીજીએ ઉદ્ધવને કીધું, ઉદ્ધવ જરા જુઓ ને, કૃષ્ણને કહો ને ભોજન માટે આવે. ઉદ્ધવ ઉપર ગયા છે, અટારી ઉપર જઈ અને જોવે છે તો ભગવાન વ્રજની સામું મોઢું ફેરવી વ્રજની સામે જોઈ ચોધાર આંસુરે રડે છે. કૃષ્ણને પૂછે, ઉદ્ધવ કનૈયા કેમ રડે છે? અરે કૃષ્ણ કહે છે, મને મારી ગોપીઓ યાદ આવે છે, મને મારી ગાયો યાદ આવે છે, અરે મને મારી માં જશોદા યાદ આવે છે, મને નંદ બાબા યાદ આવે છે, મને મારા ગોવાળો યાદ આવે છે. એટલે ઉદ્ધવ બોલે છે, કનૈયા એ અભણ ગોપીઓને અને અભણ ગોવાળોને તું યાદ કરીને શું કામ રડે છે? આ શબ્દ ભગવાન કૃષ્ણએ જ્યારે સાંભળ્યો ને કે અભણ ગોપીઓને અભણ ગોવાળોને, એટલે ભગવાને ઉદ્ધવને કહ્યું, ઉદ્ધવ આજ બોલ્યો તે બોલ્યો, તું ભલે મારો મિત્ર હોય, બાકી આજ પછી મારી ગોપીને કે મારા ગોવાળોને કોઈને અભણ ક્યારેય નહીં બોલતો. મારી ગોપીઓ જેટલી ભણેલી છે ને એટલું તારામાં કોઈ પ્રકારનું જ્ઞાન નથી. ઉદ્ધવના મનની અંદર અભિમાન થયું કે મારા જેવો જ્ઞાની કોઈ નથી. પછી ભગવાને કહ્યું, ઉદ્ધવ એક કામ કરો, તમે જાઓ મારો સંદેશો લઈને વ્રજમાં. અરે માં બોલાવે છે નીચે. અને ભગવાન એ દિવસે ભોજન પ્રસાદ કરવા માટે બેઠા, પણ ભાવતું કંઈ નથી. દેવકીના મનમાં એમ થયું, ઘણા દિવસ પછી મારો દીકરો પાઠશાળામાંથી ભણીને આવ્યો છે અને ગોકુળમાંથી આવ્યો અને ઘણો ટાઈમ થયો છે, લેન્ડ થોડું માખણ ખવડાવવું. થાળીમાં જેવું માખણ દેવકીએ મૂક્યું, ભગવાન કૃષ્ણએ માને કીધું કે માં આ માખણ અહીંથી લઈ લે. માખણ તો મારી માં જશોદા ખવડાવે તો જ મને મીઠું લાગે. તું ભલે મારી જનેતા હોય, પણ એ માખણ તો જશોદા ખવડાવે ને તો જ મીઠું લાગે. માં કન્યાએ બહુ રુદન કર્યું. પછી તો ઉદ્ધવને કે, ઉદ્ધવ તમે જાઓ વ્રજની અંદર. ભગવાનને ખબર હતી કે આને ગોપીઓ કોઈ બોલાવશે નહીં, આની અરે કોઈ વાતોય નહીં કરે. ઉદ્ધવને કીધું, અહીંયા આવો, લો મારી કાળી કામળી લેતા જાઓ અને એ ખભે રાખજો. પેલું પિતાંબર પહેરાવ્યું, કાળી કામળી નખાવી અને ઉદ્ધવજીને તમે જુઓ ને તો જાણે કૃષ્ણ લાગતા હોય આવું સુંદર સ્વરૂપ રથમાં બેસી. ઉદ્ધવ સાંજના સમયે 5 વાગ્યાના સમયે વૃંદાવનમાં પ્રવેશ. બધી ગોપીઓ રોજનો એક જ નિયમ ગોપીઓનો, યમુનાના કિનારે બેસે, વાટ જોઈને હામું જોઈને બેઠી હોય કે મથુરાનો રસ્તો દેખાય છે, આજ કૃષ્ણ આવશે, આજ કૃષ્ણ આવશે, એમ કરતા કરતા સવારથી સાંજ સુધી વિલાપ કરે. સાંજે કૃષ્ણ ન દેખાય એટલે ઘરે જાય, ભૂખીને તરસી સૂઈ જાય. ઊંઘ આવે તો સૂવે, ન આવે તો જેવી કોક ઊંઘમાં ભાગે, કોક જાગે. આવું રોજ ગોપીઓ કરતી. અને જ્યાં મથુરાની આ રાહમાં આ રથને આવતો જોયો એટલે ગોપીઓને એમ થયું કનૈયો આવ્યો. એમાંય પીળું પિતાંબર જોયું એટલે બધી ગોપીઓને એમ થયું નક્કી કનૈયો છે. એમાંય કાળી કામળી જોઈ એટલે નક્કી થઈ ગયું આ કનૈયો જ છે. પણ જ્યાં રથ નજીક આવ્યો અને ઉદ્ધવ નીચે ઉતર્યો એટલે જાણે એક તડફડતી માછલી હોય ને એમ બધી ગોપીઓ ઠણી પડી. અરે આ કનૈયો નથી. કનૈયો હોય તો આપણને જોઈ રથમાં થોડો બેઠો હોય, કૂદકો મારીને આવી ગયો. ઉદ્ધવને બોલાવ્યો નહીં ગોપીઓએ. ગોવાળો બીજા બેઠા હતા. ઉદ્ધવે પૂછ્યું, અરે ગોવાળો, નંદ બાબાનું ઘર ક્યું છે? ગોવાળો બેઠા બેઠા કહે કે આ પાણી દેખાય ને, આ પાણી જ્યાં પૂરું થઈ જાય ને એ નંદ બાબાનું ઘર આવી જશે. રોજ ગોપીઓ બધી નંદાલયમાં જઈને બેસતી. આખું વૃંદાવનનું ગોપીનું વૃંદ ન્યા જઈ અને બધી બેસે, એકાબીજી કનૈયાની લીલાઓને યાદ કરે, આંખમાંથી આંસુડા પડે. એ બધા આંસુડાની એક સરવાણી વહેતી હોય, એ યમુના સુધી પહોંચે. નંદ બાબાના ઘર સુધીનો રસ્તો બોલે આ પાણી જાય છે ત્યાં સુધી જતા. રથ લઈ અને ઉદ્ધવ
નંદ બાબા પાસે આવે છે. નંદ બાબાએ સમાચાર પૂછ્યા છે. યશોદાદી તો હામું જોતા નથી. નંદ બાબાએ કહ્યું, ઉદ્ધવ, કનૈયો મજામાં તો છે ને? બોલે, હા મહારાજ. કનૈયો તમને બધાને યાદ કરે છે, તમને ભૂલી નથી શકતો મહારાજ. ગોપીઓને, ગાયોને, વૃંદાવનને, ગિરિરાજને એ ભૂલી નથી શકતા. જ્યાં મોઢામાંથી નીકળ્યું માં યશોદાને યાદ કરે છે. યશોદાની આંખમાંથી આંસુ નીકળ્યા. કૃષ્ણને યાદ કરતા કરતા નંદ યશોદા બંનેની આંખો ભીની થઈ છે. પછી તો ઉદ્ધવે કહ્યું, બાબા, આપના અને યશોદાના વખાણ તો હું શું કરું? તમે જે વચન આપો છો ને પાળો છો મહારાજ. તમે કનૈયાને સાચવો. એ બધું જ કનૈયો બેઠો બેઠો ક્યારેક ક્યારેક અમને કહેતો હોય છે. રાત્રે સુતા, સવાર થયું. સવારમાં ઉદ્ધવજી વૃંદાવનમાં ફરવા માટે નીકળ્યા. જેવા વૃંદાવનમાં નીકળ્યા, સવારનું વાતાવરણ છે. અમુક ગોપીઓ દધિમંથન કરે, અમુક ગોપીઓ ગાયોની સેવા કરે. કરતી કરતી કૃષ્ણની વાતો કરતી જાય. કૃષ્ણ હતો ત્યારે આમ હતું, કૃષ્ણ હતા ત્યારે આપણે આ સવારે આ કરતા હતા. આવી વાતો ઉદ્ધવે આજુબાજુમાં ફરતા ફરતા બધી સાંભળી. અને અડધી ગોપીઓ ઉદ્ધવની પાછળ પાછળ આવે છે. ઉદ્ધવને ચારે બાજુથી ગોપીઓએ ઘેરી લીધો અને જેમ એક પર્સનલ પ્રશ્ન પૂછતી હોય એમ ગોપીઓ ઉદ્ધવને કહે, ઉદ્ધવ, કનૈયાએ અમારા માટે કંઈ કીધું? એ ગોપી ગાયોને યાદ કરતો હતો, ગોવાળોને યાદ કરતો હતો, ગિરિરાજને અમારા માટે કંઈ કીધું? કૃષ્ણનો સંદેશો શું છે એ તો કે. ઉદ્ધવ કહે, ગોપીઓ, તમે ખોટો આ વિલાપ કરો છો. એ તો ભગવાન છે, એ બધી જગ્યાએ છે. તમે શું કામ આવો વિલાપ કરો છો? ગોપીઓ કહે છે, ઉદ્ધવ, એ તમારા માટે ભગવાન હશે, બાકી અમારા માટે તો અમારો કનૈયો જ છે. ઉદ્ધવ કહે, અરે તમારી સમાધિ સિદ્ધ થશે ને તો તમને ભગવાન એમને મળી જશે. ગોપીઓ કહે, મહારાજ, આપ આંખ બંધ કરી સમાધિની વાત કરો છો તો એ તો સાધારણ સમાધિ છે. બોલે, ઉદ્ધવને પોતાની અંદર અભિમાન જ્ઞાનનું બહુ હતું. તમે જે આંખ બંધ કરીને ધ્યાન કરો છો ને એ તો સાધારણ સમાધિ છે. ગોપીઓ કહે, સાચી સમાધિ તો એ છે કે તમે જ્યાં જુઓ જ્યાં કૃષ્ણ દેખાય એને સમાધિ કહેવાય. ઉદ્ધવ, અમે વૃક્ષ ઉપર નજર કરીએ ને તો અમને ફળમાંય કૃષ્ણ દેખાય, પાનમાંય કૃષ્ણ દેખાય, થડમાંય કૃષ્ણ દેખાય અને નીચે ઉડતી રજમાંય કૃષ્ણ દેખાય. ઉદ્ધવ, બંધ આંખે અમે સમાધિ ન કરીશું. બધી ગોપીઓ ઉદ્ધવને પકડી રાધાજી પાસે લઈ ગયા. રાધાજી એક ઝાડના ટેકે પગ લાંબો કરી, માથું નીચું કરી અને બેઠા છે. જાણે એક દુબલું પતલું શિથિલ શરીર થાય અને કેમ બીમારીમાંથી માણસ ઊભો થવા બીમાર હોય અને બીમાર માણસ કેમ એક ટેકો દઈને શાંતિથી બેઠો હોય નિસ્તેજ વગર, એમ રાધાજી શાંતિથી એક જગ્યાએ દ્રષ્ટિ રાખી અને બેઠા છે. ઉદ્ધવને બધી ગોપીઓ રાધાજી પાસે લઈ ગયા. રાધાને કહે છે કે રાધિકા, આ મથુરાથી આવ્યો છે, કનૈયાનો સંદેશો લઈને આવ્યો છે. રાધાજી આંખ ખોલી અને જોયું. રાધાજી આંખ ખોલી એટલે એની અંદરથી દિવ્ય સુગંધ અને સુવાસ નીકળી છે, જાણે એક તાજું કમળ ખીલ્યું હોય. શું કામ? કનૈયાનો સંદેશો લઈને આવ્યો છે એટલે અંદરથી પ્રેમ નીકળ્યો છે. જ્યાં સુવાસ નીકળે એટલે એક ભમરો ઉડતો ઉડતો આવ્યો છે. પછી રાધાજીએ
જોયું. કોણ આવ્યું છે? તો કે ઉદ્ધવ છે. અચ્છા, શું કામ આવ્યો છે? તો કે સંદેશો લઈને. કોનો? તો કે કનૈયાનો. કનૈયાનો સંદેશો લઈને આવ્યો. તો કે અને પછી જે રાધાજીએ જવાબ આપ્યો ને એ સાંભળવા જેવો છે. એને ભ્રમર ગીત કહેવાય. મધુપકિતવ બંધો મા સ્પૃશાંગ્રી સપત્યા કુચ વિલુલિત માલા કુમકુમશ્નશ્રુભિર્ણઃ વહતુ મધુપ તિસ્તન માનિનીનાં પ્રસાદમ યદુ સદસી વિડંબ્યમ યસ્ય દૂતસ્વમિદ્રો. રાધાજીએ ભમરાની સામે જોયું અને ભમરાને સંબોધી અને રાધાજી બોલે છે, એ ભમરા, તુંય કપટી અને કૃષ્ણ કપટી. કૃષ્ણ એટલે કાળું થાય. બે સંબોધન આપ્યા, તુંય કપટી અને કૃષ્ણ કપટી. તુંય કાળો, એ કાળો. આ રાધાજી ઉદ્ધવને નથી જોતા, ભમરાને જોઈ અને ભમરાને કહે છે, એ ભમરા, તું ને તારો કૃષ્ણ બે સરખા. એનામાં તારામાં ક્યાં કઈ ફરક છે? બેનો સ્વભાવ સરખો જ છે. બે કપટથી મારો છો. ઉદ્ધવ સાંભળે ઉભા ઉભા. અરે બે કપટથી મારો છો એટલે કેવી રીતે? તો કે જો, વાલીને કપટથી માર્યો, બલીને કપટથી માર્યો, બલીને છેતર્યો કપટથી વામન બનીને, સુરપંખાને તે નાક કાન કાપી નાખ્યા કપટ કરીને. એવી જ રીતે આપણી યારે કપટ કર્યું. એટલે ભમરા, તું ને તારો મિત્ર બે સરખા છે. બહુ રાધાજીએ વિલાપ કર્યો છે. ચારુ કશ્યપ જ્યારે ગોપીઓને ઉદ્ધવજી સમજાવતા ને ત્યારે રાધાજી બોલ્યા છે, ઉધો મત અયો સમજાને, ઉધો મત અયો સમજાને, जाके कांटा लगे सोई जाने उधो मत आइयो समझा। हे उद्धव तने शू खबर पड़े जेने कांटो लाग्यो होय ने एनी वेदना एने ज खबर पड़े। घायल की गति घायल जाने, जो कोई घायल होय प्रभु जी मैं तो दर्द दीवानी मेरो दर्द न जाने को। उद्धव एक काम करजे, जाय बसे हो दूर बिरज में, बेजत हो संदेशा, जाय बसे हो दूर बिरज में, बेजत हो संदेशा। हम गोपी नितराह तकत है, हम गोपी नितराह तकत है, सुख गए मोरे नैना। बेरी पीर नहीं पहचाने, जाके कांटा लगे सोई जाने। उधो
મત અયો સમજાને. એ ઉદ્ધવ, તું શું સમજાવે અમને? હવે એક કામ કર, તું જ્યારે જાય ને ત્યારે અમે તને જે દઈએ ને એ તું લેતો જ છે. મોર મુકુટ વૈજંતી માલા દીજો ઉસકો જાય. કહિયો અસુવન જલ સે યમુના ખારી હોય ના જાય. આ મોર બી છે ને દેજો, વૈજંતી માલા દેજો, અને એને ખાલી એટલું કહેજો કે આંસુઓથી આ યમુના ક્યાંક ખારી ન થઈ જાય, એનું ધ્યાન રાખે. મોર મુગુટ વૈજંતી માલા દીજો ઉસકો જાય. કહિયો असुवन जल से यमुना खारे ना हो जाए. कोई भी मत आइयो समुझाने जाके काटा लगे वो ही जाने. उधो मत आइयो समझाने. ए उद्धव, तने न खबर होय आ वेदनानी पीड़ानी શું તને ખબર પડે? ઉદ્ધવજીને આટલું બધું ભ્રમરાના કહેતા કે ભ્રમરાને અને ઉદ્ધવને સંભળાવે છે. અરે ઉદ્ધવ, કૃષ્ણ નહીં એમ કહેજે ખાલી કે આ યમુના ક્યાંક આંસુઓથી ખારી ન થઈ જાય. 6 મહિના સુધી ઉદ્ધવ રોકાયા. કેટલા? 6 મહિના. ઉદ્ધવ આવ્યા હતા શું કામ? ગોપીઓને સમજાવવા કે તમે કનૈયાને ભૂલી જાઓ. પણ ઉદ્ધવ ભૂલી ગયા પોતે કે હું કનૈયાને ભૂલવાની વાત નથી કરતો, હવે તો મારો જન્મ વ્રજમાં થાય, ભગવાનને એવી પ્રાર્થના કરું. રાધાજીની પાસે માંગણી કરી છે ઉદ્ધવે કે રાધિકા મને એવું વરદાન આપો કે બીજા જન્મમાં પશુ પક્ષીનો અવતાર મને મળે પણ મને વ્રજમાં મળે. પછી તો રાધાજીએ વરદાન આપ્યું અને ઉદ્ધવને પશુ પક્ષીની ભાષા સમજાય એટલું જ્ઞાન રાધાજીએ આપ્યું છે. ગોપીઓ રાધાજી સાથે ઉદ્ધવની સાથે આખું વૃંદાવન ફેરવું અને વૃંદાવનમાં ભગવાને કઈ કઈ લીલાઓ કરી, કઈ કઈ લીલાઓના દર્શન કરાવ્યા, બધી જગ્યાએ ઉદ્ધવને ફેરવા. ઉદ્ધવ તો ભૂલી ગયા કે હું સમજાવવા આવ્યો છું કે સમજવા, એ જ કાંઈ ખબર નહીં. 6 મહિના સુધી ઉદ્ધવ રોકાણા. 6 મહિના બાદ ઉદ્ધવે રજા લીધી છે. ઉદ્ધવ કહે ગોપીઓને, ગોપીઓ હવે હું જાઉં છું મથુરામાં, તમારે કંઈ કહેવું છે? ગોપીઓ શું કહે? અમારે કહેવાની જરૂર નથી ઉદ્ધવ, એને ખબર જ છે. એને ખબર ન હોય તો એ આમ ફરીને રડતો જ ન હોય ને, એને ખબર જ છે. પછી તો ગોપીઓએ ઘણી ભેટો આપી છે. ઉદ્ધવને કીધું, ઉદ્ધવ એક કામ કરો, આ કાળી કામળી લેતા જાઓ અને કનૈયાને આપી દેજો. એને કહેજો કે આ કાળી કામળી જોઈ અને અમને ક્યારેક ક્યારેક રડવું આવતું હતું, હવે આ તું લઈ જા એટલે અમને રડવું ન આવે. ઉદ્ધવે પ્રેમ ભક્તિની દીક્ષા લઈ મથુરા જવા રવાના થઈ છે. ત્યારબાદ એ લીલા પૂર્ણ થઈ. સુખદેવજી મહારાજને પરીક્ષિતને કહે છે કે રાજા, ઉદ્ધવ કૃષ્ણ પાસે આવ્યા, દંડવત પ્રણામ કૃષ્ણના ચરણમાં કર્યા અને પછી એટલું જ બોલ્યા છે, પ્રભુ મને ક્ષમા કરજો, મેં જે ગોપીને ઓળખી ન શકી, જે ગોવાળોને ઓળખી ન શક્યા, એને મેં ભૂલમાં અભણ કીધા. પણ હવે મને જ્ઞાન થયું કે એ અભણ નથી, અભણ તો હું હતો. અને હવે મને સમજાણું કે તમે મને શું કામ મોકલ્યો. ખરેખરમાં તો તમે મને જ્ઞાન લેવા માટે મોકલ્યો, તો જ્ઞાન દેવા માટે નહીં. ત્યારબાદ સમય વ્યતીત થયો. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, રાજા અથ વિજ્ઞાય ભગવન સર્વાત્મા સર્વદર્શન
સૈરંદ્રયા કામદપ્તાયા પ્રિયમિચ્છન ગૃહમ યયૌ. ભગવાને મથુરાની અંદર જેની જેની ઈચ્છાઓ હતી, કુબજાના ઘરે પરમાત્મા ગયા છે. ત્યાં કુબજાએ પરમાત્માનું સ્વાગત કર્યું. ભગવાને એને બોલાવી છે, અહીંયા આવો. ઊભી રાખી, પગની અંદર પગ મૂકી, હાથ ઉપર હાથ મૂકી અને આમ ઝટકો માર્યો, કુબજાને સીધી કરી નાખી. 3 જગ્યાએથી વાંકી હતી, એને સીધી કરી નાખી ભગવાન. આ એક ક્યુ પ્રેશર એ કૃષ્ણ જ લાવ્યા. આ તો આપણને બહારથી દેખાય છે. ત્યારબાદ આ બાજુ અસ્થિ અને પ્રાપ્તિ બંને પોતાના પિતાના ઘરે જરાસંધને ત્યાં આવી હતી. જરાસંધે વેર વાળવા માટે મથુરા ઉપર ચડાઈ કરવાનું નક્કી કર્યું. આ જરાસંધ એટલે જરા એટલે વૃદ્ધાવસ્થા. ગઢપણના ઉપર જરાનું જ પ્રભુત્વ હોય. કંસના મૃત્યુ બાદ બંને પુત્રીઓનું વેર લેવા માટે જરાસંધે પ્રતિજ્ઞા કરી કે પૃથ્વી ઉપર યાદવોનું નામ નિશાન ન રહેવા દઉં. જરાસંધે આખી સેના તૈયાર કરી 23 અક્ષોહિણી સેના લઈ અને મથુરા ઉપર ચડાઈ કરી જરાસંધે. ભગવાને એની સાથે યુદ્ધ કર્યું. જરાસંધને બાંધી દીધો, હરાવ્યો અને છોડી મૂક્યો. શું કામ ભગવાને છોડ્યો? કારણ કે ભગવાનને ખબર છે કે હું અત્યારથી આનો ઉદ્ધાર કરી નાખું, કારણ કે હજી અવસ્થા થઈ નથી. ઘણી વખત અમુક અવસ્થાએ પહોંચ્યા પછી ભગવાન આપણને ચાન્સ આપતો હોય, ભગવાનનું નામ લેવાનો, હજી સુધરી જા જરાસંધ, હજી સુધરી જા. પણ એ ન મૂકે, વારંવાર ચડાઈ કરે, વારંવાર ચડાઈ કરે. એટલે ભગવાન વારંવાર પકડીને મૂકે કે હજી સુધરી જા, પણ ન સુધરે. પછી છેલ્લે ભીમ જેવાને મોકલે કે હવે આને. ત્યારબાદ જરાસંધે બીજી વખત ચડાઈ કરી. એમ કરતા કરતા 17 વખત જરાસંધે ચડાઈ કરી. ભગવાન મથુરામાં 17 વખત જરાસંધને બાંધીને છોડી દીધો છે. એક વખત જરાસંધે બધા બ્રાહ્મણોને બોલાવ્યા કે મહારાજ, ભૂદેવો, એવું યજ્ઞ કરો અથવા તો એવું કોઈ સાધન બતાવો કે હું જીતીને આવું. 1000 બ્રાહ્મણોને જરાસંધે યજ્ઞ કરવા બેસાડ્યા. બ્રાહ્મણોને કીધું કે જ્યાં સુધી હું જીતીને ન આવું ત્યાં સુધી તમારે અહીંયા રહેવાનું, અને જો હું જીતીને ન આવ્યો તો હું તમને મારી નાખીશ. બ્રાહ્મણો બેઠા બેઠા જરાસંધ જીતે એના માટે હવન નહોતા કરતા. બ્રાહ્મણો બેઠા બેઠા કૃષ્ણને પ્રાર્થના કરતા હતા કે આ બાપુ અમને મારી નાખશે, હવે તું જાણ. એટલે કૃષ્ણએ બ્રાહ્મણોની પ્રાર્થના સાંભળી અને એ દિવસે જરાસંધ જ્યારે યુદ્ધ કરવા આવ્યો ત્યારે ભગવાન રણ છોડી અને ભાગ્યા. એટલે એક નામ પડ્યું, બોલો રણ છોડ. ભગવાન ભાગ્યા નહોતા, પણ એને ખબર હતી. એટલે આ બધાને એમ થયું કે ભગવાન ભાગી ગયા ડરીને, જરાસંધ જીતી ગયો. હા, પણ ભગવાન ભાગ્યા શું કામ? ઓલા બ્રાહ્મણો હાટું થઈ એને છોડ્યા. ત્યારબાદ જરાસંધે એક બીજી સેના તૈયાર કરી, કાલ યૌવનને સાથે લઈને આવ્યો. હવે કાલ યૌવનને એવું વરદાન હતું કે એને કોઈ મારી શકે નહીં. ભગવાનને ખબર પડી અને બલરામજીને કહ્યું, મોટા ભાઈ, હવે અહીંયા બહુ આપણે મથુરામાં રહેવું નથી. વિશ્વકર્માને આજ્ઞા કરી નવી દ્વારિકાનું નિર્માણ કરો, સરસ મજાની સોનાની નગરી બનાવો દરિયાની વચોવચ. વિશ્વકર્માજી આ બાજુ તૈયાર બધું રાખેલું. અને ભગવાન પ્રવર્ષણ પર્વત ઉપર દોડતા દોડતા ચડી ગયા. પાછળ કાલ યૌવન પડ્યો, બાજુમાં એક ગુફા હતી, ગુફામાં ગયા. ગુફાની અંદર ગયા તો એક મુચકુંદ ઋષિ સૂતા હતા. માથે સરસ મજાનું કરૈયાએ પોતાનું ઉપરનું હતું ઓઢાડી દીધું,
પેલો કાલ યવન દોડતો દોડતો આવ્યો એટલે એને એમ કે આ કનૈયો સૂતો છે, અને જ્યાં ખેંચવા ગયો ત્યાં મુચકુંદ ઊભા થયા. પહેલી દ્રષ્ટિ કાલ યવન ઉપર પડી, કાલ યવન બનીને ભસ્મ થઈ ગયો. કારણ કે મુચકુંદ ઋષિને વરદાન હતું કે એને ભર નિંદરમાંથી કોઈ જગાડે અને એની પહેલી દ્રષ્ટિ જેના ઉપર પડે એ બળીને ભસ્મ થઈ જાય. એટલે કાલ યવન બળીને ભસ્મ થયો. બંને પ્રવર્ષણ પર્વત ઉપર ચડ્યા અને આ બાજુ જરાસંધે ચારે બાજુ આગ લગાવી. એને એમ કે કનૈયો અને બલરામ બંને આ અગ્નિમાં બળી ગયા હશે, પણ ભગવાને છલાંગ મારી અને આ બાજુ દ્વારિકાનું આખું નિર્માણ રાત્રિના સમયે બધા કરી દીધેલું. સવારમાં બધા ઉઠ્યા, ઉઠીને ચારે બાજુ ફરવા લાગ્યા. દ્વાર કહા હે તો પડ્યું દ્વારકા. ભગવાન છલાંગ લગાવીને સીધો આવ્યો દ્વારિકામાં. બોલીએ દ્વારિકા. પછી દ્વારિકાનું નિર્માણ આ બાજુ જરાસંધને એમ કે કૃષ્ણ અને બલરામ બંને અગ્નિમાં બળી ગયા છે. આ બાજુ આનર્ત દેશના રાજા રેવતની પુત્રી રેવતી, એના લગ્ન થયા બલરામજીની સાથે. બલરામજી કરતા રેવતીજી 20 ચોકડી મોટા હતા. 20 ચોકડી એટલે સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલી, આ 4 યુગની એક ચોકડી થાય. એવી 20 ચોકડી બલરામ કરતા રેવતી મોટા હતા. હવે અત્યારે થોડીક એટલી હાઈટ ઊંચી હોય તો એ કે નહીં, આપણે ફોટો વ્યવસ્થિત ના પસંદ નથી કરતા છે ને, આવું દેખાય ને. આપણે ક્યાંક નીકળીએ તો જોડી તો બરાબર લાગવી. ભગવાન બનાવે જ છે જોડી, ઉપરથી જ આવે. ખબર છે કે આ જોડીથી જ જોડું થશે, કાં જોડા થશે. ભગવાન ઉપરથી બધું જ નિર્મિત કરીને મોકલે છે. કોને કોણ પોગી રહે એમ છે એ જ પ્રમાણે સેટિંગ કર્યું છે એને. તમે જોજો, જોવું હોય તો ટ્રાય કરજો. હા, બેનનો મગજ તેજ હોય ને તો ભાઈ શાંતવાળા હોય, અને ભાઈનો મગજ તેજ હોય ને બેન શાંતિવાળા હોય, અને બેયનો મગજ તેજ હોય ત્યાં ધડાધડી ચાલુ જ હોય. પાછા ઘડીક થાય તો એ બે શાંત હોય પાછા. એટલે આ બધું જ ભગવાને સરસ મજાનું આપણા માટે જ મોકલ્યું છે. કેવી રીતે 20 ચોકડી? આ રેવતીની ઉત્પત્તિ ક્યાંથી થઈ એની દેવી ભાગવતમાં કથા છે. એ જ્યારે એક ઋષિને ત્યાં દીકરો જન્મો, એ દુષ્ટ થયો. એટલે એને જોવામાં આવ્યું, ગર્ગાચાર્યજી મહારાજે જોયું કે આ દીકરો દુષ્ટ કેમ, તો કે રેવતી નક્ષત્રમાં જન્મો છે. તો રેવતી નક્ષત્રને આભામંડળમાંથી ખેરી નાખવામાં આવ્યું રેવત પર્વત ઉપર. એ આ જુનાગઢ, એના ઉપર ખેરી દીધું રેવતી નક્ષત્રને. એમાંથી જે તેજ પુંજ ઉત્પન્ન થયું, એમાંથી દીકરી ઉત્પન્ન થઈ, એ આ રેવતી. એ રેવતીના લગ્ન માટે, સારા મુહૂર્તિયા માટે બ્રહ્માજી પાસે બ્રહ્મલોકમાં ગયા. અને બ્રહ્મલોકમાં જઈને બ્રહ્માજીને કીધું કે મારે મારી દીકરી માટે વર જોઈએ છે સારો, યોગ્ય. ત્યારે જ્યાં કંઈક સ્વર્ગમાં કંઈક ફંક્શન ચાલતું હતું, સમય વ્યતીત થઈ ગયો, બધા જ નૃત્ય કરતાઓ દેવતાઓ. સમય ગયો, એ કોઈને કાંઈ ખ્યાલ ન રહ્યો. એટલે ઋષિ પોતાની દીકરીને લઈને એટલા સમય સુધી ત્યાં રહ્યા. અને પછી બ્રહ્માજીને પૂછ્યું, બ્રહ્માજીએ કહ્યું કે હવે તો કે અત્યારે તો આ સતયુગ, દ્વાપર, ત્રેતા બધું પૂરું થઈ ગયું, હવે કલી ચાલુ છે. કલીમાં છેલ્લો રાજા શત્રુઘ્ન છે, અને દ્વાપરમાં છેલ્લો રાજા શત્રુઘ્ન છે. કલિયુગ ચાલુ થઈ ગયો છે, ભગવાનનો અવતાર ધારણ થઈ ગયો છે. એમાં આ બલરામજી સાથે આને પરણાવો. પછી બલરામજીના લગ્ન એની સાથે નક્કી થયા. હવે કન્યા મોટી હોય અને વરરાજો ઢીચકો હોય, એટલે બલરામજીને કૃષ્ણ કહેતા, મોટા ભાઈ જોડી જબર લાગ્યો. કૃષ્ણ તો ગમે એની મસ્કરી કરતા. મોટા ભાઈ ખરેખર તમે નસીબવાળા, જો ભાભી કેટલા ઊંચા, તમે કેટલા નીચા. રહેવું જ પડે. ઓલું તમારે આમ નમવું એની કરતા આમ નમી લેવું સારું. આવું કનૈયો કહેતો જ હોય. બલરામજીને ખીચ ચડી, હળ ઉઠાવ્યું અને એક રેવતીની ઉપર મૂકીને એવી દબાવીને માપો માપ કરી દીધી. હવે કોઈ કહે જ નહીં.
સમજાય છે ને? રેવતીની સાથે એને લગ્ન થયા, પછી એના બલરામજીના દીકરા થયા એનું વર્ણન છે કોઈને યાદ? બલરામજીના દીકરાનું નામ શું? કેટલા કથામાં ગયા છો? હાથ ઊંચો કરો જી. હા, હું યાદ રહી જાય તમને. બલરામજીના દીકરાનું નામ અથવા તો બલરામજીની દીકરીનું નામ કોઈને યાદ હોય તો? કોઈ ઓખારણ વાંચ્યું હશે? બધાએ વાંચ્યું ને? બધાએ ઓખારણ તો વાંચ્યું ને? સુરેખારણ કોણે વાંચ્યું? વાહ! એ સુરેખા હતી ને, બલરામજીની દીકરી હતી. એના લગ્ન કોની હારે થયા હતા? અભિમન્યુ હારે. જેમ અર્જુને સુભદ્રાનું હરણ કર્યું હતું, એમ ભગવાને કૃષ્ણએ પોતાની ભત્રીજીનું હરણ અભિમન્યુ હારે કરાવ્યું હતું. એની આખી કથા છે, તમે વાંચો ઘટોત્કચની એની. તો એનું વેવેશાલ દુર્યોધનના પાછો બલરામજીનો શિષ્ય હતો દુર્યોધન ગદામાં, એટલે એના દીકરાના હારે એની દીકરીનું વેવિશાળ કર્યું હતું લક્ષ્મણા સાથે. એ લક્ષ્મણાને હારે વેવિશાળ નક્કી કર્યું ને આ બાજુ પાંડવો વનવાસ ગયા, એટલે વનવાસ ગયા એટલે આ વેવિશાળ તોડી નાખ્યું. પછી કુંતાજીએ સમજાવ્યું, ઘણાએ સમજાવ્યું, પણ કોઈ માન્યું નહીં. ત્યારે ભગવાન સુભદ્રાને સંકેત કર્યા. સુભદ્રાને અભિમન્યુ બે જાય છે, રસ્તામાં હેડંબા વનમાં ગયા. હેડંબા વનની અંદર ઘટોત્કચ મળે અને હેડંબાને પછી ઓળખાણ કાઢે. ઘટોત્કચ અને અભિમન્યુનું યુદ્ધ થાય, એમાં અભિમન્યુ મૂર્છિત થઈને પડી જાય. પછી સુભદ્રાજી બોલતા હોય પોતાના વડવાઓના નામ, એમાં હેડંબાના કાનમાં અવાજ પડે કે આમાં ભીમનું નામ બોલી સુભદ્રા, આ દેવી છે કોણ? કારણ કે ભીમ તો મારો પતિ છે. એટલે જાઈને પૂછે, સુભદ્રા કહે, એની ઓળખાણ આપે. પછી એને બેયને ત્યાં લઈ જાય હેડંબા, અને પછી હેડંબા સુભદ્રાને એની પાસે રાખે અને કહે છે કે તમારે બેન જવાની જરૂર નથી, મારો દીકલો એક જ કાફી ઘટોત્કચની હારે મોકલો. એ ઘટોત્કચની હારે જાય. પછી એ જેવા પહોંચે છે દ્વારિકામાં, અને આખી વ્યૂહરચના ઘટોત્કચે જોઈ. એવી માયાઓ રચીને દુર્યોધનને લૂંટી લીધો. જાન લઈને આવ્યો ને પહેરવાના કપડા ઘટોત્કચે રહેવા નહોતા દીધા, આટલો લૂંટો છે. અને પછી ઘટોત્કચે મંડપની અંદર એવી માયા રચી, લક્ષ્મણા સહિત ઉઠાવી. એ જ સુરેખા બની ગયો. ને સુરેખાને મૂકી અહીંયા અભિમન્યુ પાસે. બધું કૃષ્ણને ખબર હતી. કૃષ્ણએ ઘટોત્કચને કીધું, નીકળ, નકર મોટા ભાઈ જો પાછળ થયા ને તો મારાથી એને રોકાશે નહીં. એટલે કૃષ્ણ જ્યાં હિત થતું હતું ત્યાં પછી પોતાનો હોય તોય હરણ કરાવતો, અને બીજાનો હોય તોય હરણ તો કરાવ. એના બની જાવ તો એ ટૂંકમાં કરે એ બધું કરવા. તો એ લગ્ન થયા. ત્યારબાદ દેવકીજીએ કનૈયાને કીધું, કનૈયા, મોટા ભાઈના તો લગ્ન થયા, હવે તું નાનો, તું ક્યાંક લગ્ન કર તો મારે ઘેરે તારી વહુ આવે, મારા પગ દબાવે, મને કેટલું રૂડું લાગે, મારો હવે થાક ઉતરે. હે પણ માં એ કે એવી કોઈ કન્યા તો મળવી જોઈએ ને, મારા લાયક તો હોવી જોઈએ ને. અત્યારે નથી. હું એકચ્યુઅલી બીએડ કરેલો છું તો મારે બીએડ વાળા જ જોઈએ. હું આ એજ્યુકેશન વાળો છું તો આ એજ્યુકેશન જ જોઈએ. હા, કરો. કૃષ્ણએ એવું કીધું કે માં એવી કન્યા તો જોઈએ ને, પણ કેવી જોઈએ? જેનામાં બુદ્ધિ હોય, જેનામાં સ્નેહ હોય, જેનામાં સમર્પણ હોય, જેનામાં રૂપે હોય, અને જેનામાં શીલે હોય. શીલ એટલે ચારિત્ર્ય. આવી કન્યા. આમાં ક્યાંય આવ્યું તમારું એજ્યુકેશન કેટલું છે? હવે તો નવું થયું છે. હવે તો સમાજમાં એવું સાંભળવા મળે, કોઈ પણને પૂછવા જાય એટલે પહેલાં એના મા બાપ જ પૂછે, તમારે ગામડે રહો છો શહેરમાં? બોલે શહેર. તમારે ગામડે જમીન છે? આવું ઘણા પૂછે છે.
ઓલા કે નથી તો કે નહીં, અમારે તો જમીન હોય ત્યાં દેવી. તો તારી દીકરી જમીનમાં હળ હાંકવા જશે? આવું પૂછાય. આનો નથી, હાલો 10 વીઘા લઈ લઈએ. એ તારી દીકરીને મારી સાથે લગ્ન કરવા હોય 10 વીઘા લઈ લઈએ, પણ એ આવ્યા પછી મારી વેચાઈ જશે તો તું પાછી મને લઈ દઈશ? જે લગ્નમાં શરત હોય ને એ લગ્ન જીવન ટકતું નથી. આ હસ્તરેખાના હાથ મેળાપ શું કામ થાય છે ખબર છે? આ એટલા માટે જ થાય છે. આ ભાગ્ય આજથી અહીંયા છે, કોકના આવવાથી થાય અને કોકના જવાથી થાય. એના માટે તો આ ભાગ્યની રેખા છે. એટલે જ બેનો બોલતા, આ તો તમારી પાસે કાંઈ નહોતું, આ તો હું આવી પછી થયું બધું. બોલે ને, નથી બોલતા? એ બધું તમે આવ્યા પછી જ થયું. એ પછી વિચારશું. કનૈયા સ્નેહ હોય શું જોવું જોઈએ? એના શાસ્ત્ર પ્રમાણ આપે છે. કન્યા વરયતે રૂપમ માતા વિત્તમ પિતા કુલમ બાંધવઃ શ્રુતમિચ્છન્તિ મિષ્ટાન્નમ મિતરે જનાઃ. કન્યા શું જોવે? વરયતે રૂપમ, કન્યા રૂપને જોવે, કેવો લાગે છે, ધોળો છે કે કાળો છે. માતા વિત્તમ, માં શું જોવે? કે મારી દીકરી જેને લગ્ન કરીને જાય છે એના ઘરે આમ સુખ શાંતિ છે ને. પિતા કુલમ, પિતા શું જોવે? એનું કુલ કેવું છે, એના દાદા કોણ હતા, એના પરદાદા કોણ હતા, એને કેવા કર્મો કર્યા છે, એ કુલને જોવે. બાંધવા શ્રુતમિચ્છન્તિ, બાંધવો એવું વિચારે કે લગ્ન કરે તો એના સ્નેહીજનો સગાઓ બધા આપણી સાથે હળીમળીને રહી શકે એવા હોવા જોઈએ. પણ મિષ્ટાન્નમ મિત્રે જના, એના મિત્રો શું વિચારે કે આપણે લગ્ન કરે તો ખાવા તો થશે. 5 વસ્તુ હોય ત્યાં લગ્ન કરવા જોઈએ, આવું ભગવાન કહે. તો એવું તો ક્યાં શોધવું? અરે માં ચિંતા ન કર, ક્યાંક મારા માટે આવી દીકરી હશે તો હું લગ્ન કરી લઈશ. કુંડિનપુરમાં રાજા ભીષ્મક, એને 5 પુત્ર, 1 પુત્રી અને 4 દીકરા. મોટા દીકરાનું નામ હતું રૂકમી અને દીકરીનું નામ હતું રૂકમિણી. એ સમયમાં ભીષ્મક રાજા એણે રૂકમિણીના લગ્ન કૃષ્ણ સાથે પ્રસ્તાવ મૂક્યો. તો હવે સમય એવો છે, પહેલાના સમયમાં કોઈ ઘરમાં નિર્ણય લેવાય ને તો મોટા ભાઈને સાથે બેસાડે, મોટા દીકરાને પાસે બેસાડે, દાદાને પાસે બેસાડે. આ બધા નિર્ણયો બધાની વચ્ચે લેવાતા. એટલે એકાબીજાના ઘરમાં કોઈ તકલીફો થાય તો એકાબીજાના એ સમાધાનો અંદર થઈ જાય. ભીષ્મકે પોતાના દીકરાને કહ્યું, રૂકમીને, કે મારી ઈચ્છા એવી છે કે કૃષ્ણની સાથે રૂકમિણીના લગ્ન કરીએ. પણ રૂકમીએ ના પાડી. મારો મિત્ર છે શિશુપાલ, એની સાથે લગ્ન કરવા છે. એ સમયમાં નારદજી રોજ ત્યાં ભણાવવા માટે આવે અને રૂકમિણીને રોજ કૃષ્ણની પ્રશંસા કરે, કૃષ્ણના વખાણ રોજ કરે. કૃષ્ણ આવા છે, કૃષ્ણ એટલા પદવીવાળા છે, કૃષ્ણ એટલા તેજસ્વી છે, કૃષ્ણ એટલા તપસ્વી છે. બધા જ વખાણ નારદજી કરે. એટલે રૂકમિણીના મનની અંદર કૃષ્ણ પ્રત્યે એટલો પ્રેમ જાગૃત થયો અને મનોવન રૂકમિણી વરી ગયા છે. હવે પરણું તો કૃષ્ણને જ પરણું. મીરાબાઈ કહે ને, એવા વરને શું વરું જે આજ જીવે ને કાલ મરી જાય. હું વરું તો એવા વરને મારો ચૂડલો અખંડ રહી જાય. રૂકમિણીએ મનોમન વિચાર કર્યો કે હવે હું પરણીશ તો કૃષ્ણને જ પરણીશ. પણ શું કરવું એના માટે? હવે કૃષ્ણને કહે કોણ? એટલે રૂકમિણીએ એક પત્ર લખ્યો,
7 પ્રતિજ્ઞાઓ છે એમાં. શ્રુતવા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે નિર્વિશ્ય કર્ણ વિવરે હરતુંગતાપમ રૂપમ દૃશામ દૃશિમતામ અખિલાર્થલાભમ ત્વય્યચ્યુતા વિશતિ ચિત્તમ પત્રપમ ને. 7 શ્લોકમાં રૂક્મિણીનો પત્ર છે. દુનિયાનો સૌથી મોટામાં મોટો ને પહેલામાં પહેલો પ્રેમ પત્ર કોઈએ લખ્યો હોય તો રૂક્મિણીએ લખ્યો. આ પ્રેમ પત્ર કૃષ્ણ રૂક્મિણીએ લખ્યો. આજના પ્રેમ પત્રની વાત નથી. હે, એક દીકરા દીકરીએ સંબંધ થઈ ગયો અને તૈયારી, એટલે પહેલા એ પ્રશ્ન ફોન બોન કર્યો હશે તો 2-3 દિવસથી ફોન આવ્યો નહીં, એટલે પહેલીને બિચારીને ફોન ઉપાડે નહીં, એટલે આ બેને કાગળ લખ્યું, ખાટી ખાટી છાશ એથી ખાટું દહીં, તારે મારે કંઈ નહીં, તું મારો ભાઈ, હવે આજથી મારે ને તારે કંઈ. આન પત્ર કહેવાય. લીલા લીલા તરબૂચમાં કાળા કાળા બી, મને બહુ વાલા લાગે મારા ઈ. આજના પ્રેમ સમજાય ને? સમજાય તો પ્રેમની અંદર તમે હોવ કે ન હોય કંઈ ફરક ન પડે. ખાલી આંખ બંધ કરો એટલે સામેવાળાના મનની અંદર ખ્યાલ આવી જાય. દ્વારકાધીશને ખબર જ છે, પણ પ્રેમમાં માંગણી ન હોય, લાગણી હોય. રૂક્મિણીએ 7 પ્રતિજ્ઞાઓ જાહેર કરી છે. કહે છે શ્રુતવા ગુણાન ભુવન સુંદર શૃણવતામ. પ્રભુ, આપના ગુણને, આપના રૂપને જોઈ મનમાં હું આપને વરી ચૂકી છું. રોજ નારદજી તમારા વખાણ કરતા હું રોજ સાંભળતો. કૃષ્ણનું ગાન, કૃષ્ણનું ઐશ્વર્ય, કૃષ્ણનું પરાક્રમ, કૃષ્ણનો યશ, કૃષ્ણનું વૈરાગ્ય, આ 6 પ્રતિજ્ઞા 6 શ્લોકમાં વર્ણવી રૂક્મિણીએ, અને 7મા શ્લોકની અંદર શરણાગતિ સ્વીકારી રૂક્મિણીએ. કહે કાત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપ વિદ્યા વયો દ્રવિણધામ વિરાત્મતુલ્યમ ધીરાપદિમ કુલવતિમ ન વૃણીત કન્યા કાલેન્દુસિંહ નરલોકમનોભિરામ. રૂક્મિણી કહે છે, પ્રભુ, મારું ચિત્ત આપને વશ થયું છે, અને આપે આપના ગુણ દ્વારા મારા ચિત્તને વશ કર્યું છે. તમારા મેં શું જોયું? વિદ્યા વયો દ્રવિણ. તમારી વિદ્યા એ મેં જોઈ, નારદજી કહેતા હતા. વય, તમારી ઉંમરે મારા જેવડી છે મને ખબર છે. દ્રવિણ, દ્રવિણ એટલે પૈસા ના, દ્રવિણ એટલે હૃદય જે છે એની અંદરથી છલકતો પ્રેમ, એને પ્રેમ, એને દ્રવિણ કહેવાય. દ્રાવીભૂત થવું એને દ્રવિણ કહેવાય. તમને પણ એટલો જ પ્રેમ હશે એવી હું આશા રાખું છું. હવે આ રૂક્મિણીએ જોયા નથી કૃષ્ણને, છતાંય કેવું એ લખે છે. ત્યારબાદ રૂક્મિણીએ 3જા શ્લોકમાં એવી માંગણી કરી છે કે હે મુકુંદ, એવી કઈ કન્યા હશે કે તમારી સુંદરતાને જોઈને મોહિત નહીં થતી હોય, તમને પામવા નહીં માંગતી હોય. પછી પ્રભુને કહે છે કે તમે મને પત્ની તરીકે સ્વીકારો કે ન સ્વીકારો, બાકી હું તો તમને પતિ તરીકે સ્વીકારી ચૂકી છું. બીજી વાત, વળી તમને એમ થાય, ચોખવટ કરી જોજો, વળી તમને એમ થાય કે તમે મારી હારે લગ્ન કરો, મને લેવા આવો તો હું કન્યાદાનમાં હું લાવું, તો મારી પાસે કાંઈ છે નહીં, હું એકલી આવીશ.
મારી પાસે મારા વ્રતોનું જે તપોનું જે ફળ છે, સંસ્કારનું સિંચન છે, એ હું લઈને આવીશ. અને તમને બીક લાગતી હોય તો કેમ ભાગવું, ક્યાંથી ભાગવું, કેવી રીતે ભાગવું, એ બધુંય તમને બતાવું. હા, તમને બીક લાગતી હોય કદાચ અને નહીં આવો તો સિંહનું ભક્ષ્ય લે ન શિયાળ. ગુજરાતી ભાષામાં નહીં આવો તો હું એવું સમજીશ કે તમે શિયાળ છો અને શિશુપાલ સિંહ છે. એક બાજુ ઉશ્કેર્યા અને એક બાજુ પછી કીધું કે હવે ક્યાં ભાગવું, કેવી રીતે, કે અમારા કુટુંબમાં એવો રિવાજ છે કે અમે બધા જઈએ ભવાની મંદિરે, માતાજીની પૂજા કરીએ, ત્યાં હું જઈશ, ત્યાં તમે રથ લઈને આવજો અને ત્યાંથી આપણે પરબારા નીકળી જશું. આખી યુક્તિ રૂકમિણીએ લખીને બોલાવ્યા ભૂદેવને. નામ સુદેવ, આવ્યા ભૂદેવ, હાથમાં આપ્યો કાગળ. ભૂદેવ જાઓ દ્વારિકા. બ્રાહ્મણની આંખમાંથી આંસુ નથી. આમ તો હું દ્વારિકાધીશને ક્યારે મળે, આજ રૂકમિણીએ મને સીધો દ્વારિકાધીશ થાય. જોજો ભક્તિનું કામ કરવા માટે નીકળો ને, તેથી દ્વારિકા વાળો તમારે ન જવું પડે, સીધો હામો ઊભો થઈ દ્વારિકા પહોંચ્યા ભૂદેવ. અને આવીને દ્વારિકાધીશનો જય હો, દ્વારિકાધીશનો જય હો દ્વારપાલોને કહ્યું. અને દ્વારિકાધીશની સભામાં ગમે ત્યાં કૃષ્ણ બેઠા હોય, બ્રાહ્મણને કોઈ રોકટોક નહીં, ગમે ત્યારે અંદર આવી શકે. સીધા સભામાં ગયા. જય અને બલરામજી બેઠા છે, કનૈયો બેઠો છે, હાથમાં આપ્યો કાગળ પત્ર. બલરામજી કે આમાં તો કૃષ્ણ લખેલું છે, આપણો નથી. કનૈયાને આપીને બલરામજી કે હું આવું, મારે થોડું કામ છે. બલરામજી નીકળ્યા બહાર. કનૈયાને આપ્યો પત્ર. કનૈયો કે આમાં શું છે? ભૂદેવ કે ઈ મને ખબર નથી, પણ છે તમારો. આપ્યો છે ભીષ્મકની દીકરીએ. ભગવાન બધું સમજી ગયા અને કનૈયાએ ભૂદેવને કીધું, ભૂદેવ આ તમે જ વાંચો. અરે મહારાજ તમારો કાગળ છે. તો કે નહીં, બ્રાહ્મણોથી કોઈ વાત હું છુપી રાખતો નથી, તમે જ વાંચો. પછી એ જે પત્ર મેં તમને આખો સમજાવ્યો આગળ, એ આખો પત્ર ભગવાનને સંભળાવ્યો ભૂદેવે. કૃષ્ણ ઊભા થયા. ભૂદેવને કીધું હાલો મારી હારે. રથની અંદર બેસીને સડસડાટ સીધો કુંડિનપુર ભૂદેવને ઉતાર્યા. ભૂદેવને કીધું કે જાઓ હવે તમે રૂકમિણીને મળી લેજો, હું અહીંયા મંદિરે પાછળ. એ જ દિવસે શિશુપાલની જાન આવી. ગામમાં નગારા વાગે, ઢોલ વાગે, શરણાયુ વાગે અને સરસ મજાના નાદ થાય, કારણ કે આ તો શિશુપાલની જાન છે. જરાસંધ જાનમાં આવ્યો. આવા ઘણા રાજાઓના નામ છે આમાં. અને જ્યાં સુદેવને આવતા જોયા એટલે રૂકમિણીએ વિચાર કર્યો કે આ દ્વારિકાધીશ પાસે પહોંચાશે કે નહીં પહોંચ્યા હોય. ભૂદેવ આવી અને રૂકમિણીને કહે, બેટા તારું સૌભાગ્ય અખંડ. ભૂદેવ નીકળી ગયા. રૂકમિણીને ખબર પડી ગઈ કે દ્વારિકા વાળો આવી ગયો. પછી હવે તાલાવેલી જાગી. ખાલી કે એટલી વાર છે. નિયમ પ્રમાણે તૈયાર થયા છે રૂકમિણી. સખીઓ 4-5 સાથે છે. ભીષ્મકની પાસે જઈ અને સૌથી પહેલા રૂકમિણીએ વંદન કર્યા છે. પોતાના પિતાને ગળે મળી અને કીધું છે, પિતાજી હું દ્વારિકાધીશની હારે જાઉં છું. ભીષ્મકે આશીર્વાદ આપ્યા.